ડાયાબિટીસ હોય કે શરીર ઓછું ના થતું હોય તો આ વિડીયો ખાસ જોજો અને બીજાની જોડે શેર કરજો. મેં તે કરી લીધું પણ આ ચરબી ઓછી નહીં થતી. ટ્રેડમિલ પર ગમે તેટલું વોક કરી લો કે સાયકલ ચલાવો કે વજનિયા ઉચકી લો, આ બધું કરવાથી કશો ફેર નહીં પડવાનો. ફેર કઈથી પડે? આપણે જે ખાઈએ છીએ એનાથી ફેર પડે. સવારમાં ચા બનાવી, એની અંદર શું નાખ્યું? શુગર. બપોરે લંચ ખાધું, ડિનર ખાધું, ડિઝર્ટ ખાધું, ગમે તે ખાધું, એમાં શું નાખ્યું? શુગર. આટલા વર્ષોથી શુગર ખાધી, કશો ફાયદો તો નહીં થયો ને? તો પછી આ સાદી મોરસ ખાવાનું બંધ કરો. કહેશો કે ગળ્યું ખાવાનું મન થાય, શું કરવાનું? આ લાવવાની. આને કહેવાય મોંક ફ્રૂટ સ્વીટનર. સાદી શુગર જેટલું તો ગળ્યું ના લાગે, કારણ કે તમે આ ખાવા તો ટેવાયેલા છો, પણ હવે શરીરને સારું કરવું હોય તો આ બીજું કશુંક નવું ટ્રાય કરવું પડે. શુગર જેવું જ દેખાય છે, આ તો બરાબર ગળ્યું મધ જેવું હોય છે. હવે આ શેરડીની નહીં બનાવી તોય સારી જ લાગે છે, ગરી જ લાગે છે, પણ આના જેટલી તો ગરી નહીં જ. શરીર સુધારવું હોય તો જે ચટાકા હોય એ ઓછા તો કરવા પડે ને. સીધી વાત છે. આ ખાધા પછી તમારું ગ્લુકોઝ વધી જાય, આ ખાધા પછી ગ્લુકોઝ ના વધે. 4 પાઉન્ડની બેગ આવે છે, થોડીક મોંઘી હોય છે, પણ તમારા શરીર માટે સારી પડશે. 7300 યુનિટ ટિકટોક પર વેચાયા છે અને 4.7 સ્ટારનું રેટિંગ છે, એટલે સારી પ્રોડક્ટ છે. રિવ્યુ વાંચો હોય તો વાંચી લેજો. અરે હેડો, બહુ ભાષણ આલી દીધું. આ જો બેગ જોઈતી હોય ને તો અહીંયા આગળ નીચે લિંક મૂકું છું, એ લિંક ક્લિક કરીને લઈ લો. હવે સાચું કહું, કોઈ અહીંયા આગળ કોમેન્ટની અંદર આવીને લખશે કે ભાઈ આ તો સાદી શુગર જેટલું ગળ્યું નહીં, કે સહેજ છેલ્લેથી કડવું લાગે છે. છેલ્લા 7 વર્ષથી અમે, હું મારી વાઈફ બેવ મોંક ફ્રૂટ શુગર જ વાપરીએ છીએ, એટલે અમને કંઈ ખબર નહીં હોય. જો આ છે ને, આ પેકેટ કેટલા ટાઈમથી આવું જ પડી રહ્યું છે, વપરાતું જ નહીં. કારણ કે આવું એવું ખાઈએ છે ને, આ મોંક ફ્રૂટ શુગર ખાઈએ છે ને, પછી છે કડવો જેવો ટેસ્ટ આવે છે, એટલે એમાં મજા ના આવે. મને ખબર છે, અમે આ કેટલીક બેગો આની વાપરેલી છે, એટલે આ સારું લાગે છે. આમાં જે આફ્ટર ટેસ્ટ પહેલામાં જે આવે છે ને, એના જેટલો નહીં આવતો.